હવે દરવાજામાં પણ આપણે પીએલપી માં સુપર એક હેવી ડિઝાઇન બનાવેલી છે. એનું સુપર ઇન્ટેરિયર તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર ઇન્ટેરિયર કરેલું છે સીએનસી વર્કમાં. એમાં સાઈડમાં બે બાજુ પેનલો આપેલી છે, પ્લસ લાઇટિંગ, પ્લસ હેવી ડ્રોવર આપેલું છે, તમે જોઈ શકો છો. હવે આની વિશેષતાઓ તમને બતાવીએ અમે. જેના દરવાજા ખોલતા તમને અંદરની સુંદર ઇન્ટેરિયર તમને જોવા મળશે. જેમાં તમે નાના નાના તમારી 4 મૂર્તિઓ મૂકી શકો છો ભગવાનની. અને દરેક મૂર્તિઓ ઉપર તમે તમારા ભગવાનના લાઇટિંગ વાળા ઝુમ્મર આપેલા છે. પ્લસ આ મંદિરની વિશેષતા એ છે કે તમે તમારા સ્લાઇડિંગ ડોર આપેલા છે કે જેથી તમારા ડોર તમે સાઈડમાં બી કરી શકો છો. એ દરવાજા તમારા તમને દડે રહી એટલે સ્લાઇડ બી થઈ જશે. આ જોઈ શકો છો તમે. બે દરવાજા સ્લાઇડ થઈ ગયા એટલે તમે તમારે બેહીને મસ્ત વ્યવસ્થિત પૂજા કરી શકો. પ્લસ તમે તમારામાં દીવાબત્તી માટે તમારે પ્લેટ આવશે. પ્લસ તમારે એક હેવી ડ્રોવર આવશે કે જેમાં તમે તમારો બધો સામાન મૂકી શકો છો. અને પ્લસ નાના નાના બે ડ્રોવર આવશે કે જેમાં તમે નાની મોટી વસ્તુઓ તમારે મૂકી શકો છો. આ મંદિરમાં ખૂબ જ સુંદર ઇન્ટેરિયર કરેલું આવે છે. ભગવાનનો શ્લોક લખેલો આવે છે, એલઈડી લાઇટ આવેલી છે જેમાં તમે તમારી લાઇટ ઇન્ટેરિયર મુજબ ચાલુ બંધ કરી અને ઝુમ્મરમાં બી અલગ અલગ લાઇટ થશે. પછી તમારે આ ડિસ્પ્લે આપેલી છે ઓમમાં, અને એમાં પણ તમારે અલગ અલગ કલરની લાઇટો થશે. જ્યારે તમારે આ ઝુમ્મરમાં